જગ્યા ઉપર છે ને ફાયર ઢોસા બનશે 2 જગ્યા ઉપર, અને આ જગ્યા ઉપર સૌથી મોટો ઢોસો બનશે. દોસ્તો જે આપણે ઢોસા જોયા છે ને એનું ખીરું આ જગ્યા ઉપર બને છે. તમે જોઈ શકો છો કઈ રીતે ખીરું બને છે. કેમ છો ભાઈ, બંધ મજામાં? તો આ જે છે અત્યારે ખીરું બને છે. વાહ, 2 મિનિટમાં તો છે ને કમ્પ્લીટ આખા થાળ ભરી દે છે ભજીયાનો. સ્પીડ જોવો ભાઈ, જોરદાર. નમસ્કાર, કેમ છો? ફરીવાર આપ સૌનું નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. દોસ્તો આજે લાઈન આપણે જોઈ રહ્યા છીએ એ લાઈન જે છે એ ઢોસા આ જગ્યા ઉપર સાહેબ લાઈવ ખવડાવવામાં આવે છે. જે કંઈ પણ લોકો પદયાત્રીઓ ચાલીને જતા હોય છે એ દરેક વ્યક્તિ માટે આ જગ્યા ઉપર લાઈવ ઢોસા ઇડલીનું જે કાઉન્ટર છે લગાડવામાં આવ્યું છે. હર વર્ષે આ જગ્યા ઉપર જે આ કામ છે એ દિવસે ને દિવસે વધતું જાય છે. હર વર્ષે આ કાર્ય જે છે એક અલગ લેવલ ઉપર પહોંચતું હોય છે. તો આજે ફરી આપણે આ જગ્યા ઉપર આવ્યા છીએ જે જગ્યા ઉપર આ લાઈવ ઢોસા બની રહ્યા છે અને દરેક ભાવિ ભક્તો જે છે એ લાભ લઈ રહ્યા છે. તો સાથે મળીને આપણે તમામ વસ્તુ જે છે એ જોશું અને જાણશું કે કઈ રીતે તમામ વસ્તુ છે બધી પ્રિપેર થાય છે. તો ચાલો સાથે મળીને આજે આ ઢોસાની મોત લઈએ. દોસ્તો જોરદાર સ્પીડ જોવો ભાઈની, ફટાફટ ઢોસા જાય છે ભાઈ, જોરદાર. અને આ મિત્રને આપણે ઘણીવાર જોયેલા છે આપણા વિડીયોમાં. એમની ખાસિયત છે કે એ જ્યારે ઢોસા બનાવે ને ત્યારે ફાયર થતો હોય, ફાયર ઢોસાના એક્સપર્ટ છે ભાઈ. અહીંથી આપણે આગળ જઈએ તો આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો કે દરેક વ્યક્તિ જે છે ખૂબ જ મહેનતથી જોરદાર ઢોસા બનાવી રહ્યા છે ભાઈ, અને એકદમ સ્પીડમાં કામ થઈ રહ્યું છે. દોસ્તો તમે જોઈ શકો છો કે કાઉન્ટર આ જગ્યા ઉપર કેટલા લાગેલા છે. 1 2 3 4 ને 5 કાઉન્ટર છે અને મિનિમમ 4 થી 5 ઢોસા બનતા હોય છે. તો વિચાર કરો કે દર મિનિટે કેટલા ઢોસા બનતા છે. જોરદાર સાહેબ. દોસ્તો આ જગ્યા ઉપર છે ને ફાયર ઢોસો બનશે 2 જગ્યા ઉપર, અને આ જગ્યા ઉપર સૌથી મોટો ઢોસો બનવાનો છે. તો ચાલો સાથે મળીને જોઈએ કે આ ઢોસો બને છે કેમ. દોસ્તો આ જગ્યા ઉપર છે ને પબ્લિક એક સંખ્યા કરતાં જ્યારે વધી જતી હોય છે ને ત્યારે આ ટ્રીકનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. અત્યારે આ જે આખી પ્લેટ જોઈ રહ્યા છે ને એ પ્લેટ ઉપર નકરું ખીરું પાથરી દેવાનું છે, અને જ્યારે ખીરું પથરાઈ જાય ને તો એમાંથી એક પછી એક કરતાં નાના ઢોસાના પડ ઉતારવાના છે. તો ભાઈ એ જ ટ્રીક અપનાવી રહ્યા છે. આખો છે ને મોટો એક ઢોસો પેપર બનાવશે અને એને અલગ અલગ પાર્ટમાં ડિવાઈડ કરી નાખશે. તો એ આપણે હવે જોવાનું છે. દોસ્તો તમે જોઈ શકો છો કે માત્ર 1 મિનિટની અંદર આ કેટલા ઢોસા ભાઈએ ઉતારી રહ્યા છે. તો આ ખાસિયત છે સેવા કેમ્પની, અને આ સેવા કેમ્પ આજકાલની પરંતુ વર્ષોથી આ રીતની પદયાત્રીઓ માટે સરસ મજાના ઢોસા ઉતારીને બહુ પ્રેમથી જમાડતા હોય છે. હવે અહીંથી આપણે બીજા સેગમેન્ટમાં જઈએ, બીજો પાર્ટ જોઈએ કે હવે આ જે પડ છે એ આ જગ્યા ઉપર ભાઈને આપી દઈએ. દોસ્તો ત્યારબાદ છે ને આ જે કાઉન્ટર લાગેલું છે એ કાઉન્ટર ઉપર એક આખું ટોપ જે છે એ મસાલાનું ભરેલું છે. તો થાળીમાં એક જગ્યાએથી મસાલો આપવામાં આવે છે, બીજી જગ્યાએ પડ બનતા હોય છે, અને આ જગ્યા ઉપર જે જગ્યા ઉપર કાઉન્ટર છે એ જગ્યા ઉપર એ બધા પડ લઈ આવવામાં આવે છે અને એ પડ બહુ પ્રેમથી લોકોની થાળીમાં પીરસવામાં આવતા હોય. જગ્યા ઉપર મસાલા ઢોસાની સાથે સાંભાર અને ચટણી પણ સરસ રીતે પીરસવામાં આવે છે. દોસ્તો આ જગ્યા ઉપરની સૌથી સારી વસ્તુ મને શું લાગે છે ખબર છે? સામેની બાજુ આપણે જોયું કે કઈ રીતે બધા ઢોસાઓ બને છે. હવે એ ઢોસાઓ તમારે જો જમવા હોય, ખાવા હોય તો તમારે આ જગ્યા ઉપર અંદર આવવું પડે. માતાજીના દર્શન કરીને તમે આ જગ્યા ઉપર બેસીને શાંતિથી તમારા ઢોસાનો આનંદ લઈ શકો છો. એ સરસ મજાની વ્યવસ્થા આ જગ્યા ઉપર કરવામાં આવી છે. શ્રી આશાપુરા યુવક મંડળ આદિપુરનો આ કેમ્પ છે, અને આ કેમ્પમાં આ રીતની વ્યવસ્થા કરવામાં આવી છે ભાઈ. તમારે જેને જેટલા ઢોસા ખાવા હોય તમે ખાઈ શકો છો, પણ અંદર આવીને શાંતિથી બેસીને તમે જમી શકો છો. આ જગ્યા ઉપર એ પ્રકારની વ્યવસ્થા છે. આ જગ્યા ઉપર જે ઢોસાઓ બધા બને છે તો કઈ રીતનું ખીરું છે, શું છે શું નહીં, પ્લસ જેવા ઢોસાનો કાર્યક્રમ પૂરો થશે ને ત્યારબાદ લોકોને જમાડવામાં આવશે તો એ શું તૈયારી છે એ તમામ વસ્તુ આપણે હવે જોવા માટે જઈ રહ્યા છીએ. તો આ છે એ જગ્યા જે જગ્યા ઉપર તમામ વસ્તુ બને છે. તો ત્યાં જઈએ અને આપણે જોઈએ. જો આ જગ્યા ઉપર તમામ માવડીઓ બધી બેઠી છે અને સુંદર મજાનું કાર્ય કરી રહ્યા છે. આ જગ્યા ઉપર મારી શું બને છે? થેપલાનો લોટ છે. આ થેપલા બને છે ને? ઓકે, વાહ. જો આ બધી માતાઓ બહેનો જે છે સરસ મજાનું કામ કરી રહ્યા છે અને જોરદાર ભાઈ. આ જગ્યા ઉપર છે ને હવે અહીંયા 4-5 હજાર લોકો જમી લેશે. ઓકે,
હા એટલું તો જમશે, એટલું તો જમશે. દોસ્તો આ જગ્યા ઉપર છે ને ખીચડી બની ગઈ છે અને જે છે એ લાઈવ અત્યારે આ જગ્યા ઉપર આપણે હમણાં ભજીયા બનવાના છે. ભાઈ ભજીયા બનાવવાના છે જોરદાર. પાલક મેથી ટૂંકમાં ફૂલવડા જેને કહેવામાં આવે એ જ ને. ફુલવડી નહીં, સન્ના પકોડા આદિપુરના. અચ્છા આદિપુરના ફેમસ બનશે. સન્ના પકોડા. ઓકે ઓકે સરસ લ્યો. ભાઈ આ જે ગ્રુપ છે આદિપુરનું ગ્રુપ છે. અચ્છા ઓકે બરોબર. પાલક મેથી મિક્સનું આજે ખીરું તૈયાર થઈ ગયું છે સરસ બરોબર અને હાઈ ક્લાસ બનશે અને ખીચડી બની ગઈ છે. ખીચડી જોઈએ કેવી સરસ બની જુઓ. જો આ છે ને ખીચડી બનાવવામાં આવી છે. વાહ જોરદાર. આ કેટલા લોકોની અંદાજિત હશે? 4,000ની આસપાસ હશે ને. ઓકે જો દોસ્તો આ જગ્યા ઉપર છે ને આ કઢી આ જગ્યા ઉપર ખૂબ જ સરસ બનાવવામાં આવી છે. વાહ જોરદાર ભાઈ. આપણે સાહેબ જે વસ્તુ ઘરે બનાવીએ ને એ જ વસ્તુ અહીંયા બને અને ક્વોલિટીમાં એમ કહું ને તો 0% કોમ્પ્રોમાઇઝ. એક પણ જગ્યાએ આ કેમ્પની વાત નથી કરતો. આ જગ્યા ઉપર જે કોઈ પણ કેમ્પ છે એમાં કોઈ પણ જગ્યાએ નબળી વસ્તુ વાપરવામાં નથી આવતી સાહેબ. દોસ્તો જે આપણે ઢોસા જોયા છે ને એનું ખીરું આ જગ્યા ઉપર બને છે. તમે જોઈ શકો છો કઈ રીતે ખીરું બને છે. કેમ છો ભાઈબંધ મજામાં? તો આ જે છે અત્યારે ખીરું બને છે. વાહ. અને જે ખીરું છે ને આ રીતે તૈયાર થશે ત્યારબાદ આમાં શિફ્ટ કરવામાં આવશે પછી એને હજી ફેરવવામાં બી આવશે ને રાઉન્ડ રાઉન્ડ બરોબર ને. ઓકે વાહ. અને તમે સાહેબ ભાતની ક્વોલિટી જોવો સાહેબ. ભાતની ક્વોલિટી પણ એક નંબર. એમાં ક્યાંય કોઈ પણ પ્રકારનું કચાશ નથી. એક નંબર રાઈસ જે છે ઉપયોગ કરવામાં આવ્યા છે. વાહ ઓકે. તો દોસ્તો આ રીતે કંઈક લાઈવ આ જગ્યા ઉપર ખીરું તૈયાર થઈ રહ્યું છે. આ જે ખીરું છે એ આવતીકાલ જે ઇડલીનો પ્રોગ્રામ છે સવારે ઇડલીનો નાસ્તો કરાવવાનો છે એના માટેનું ખીરું છે અને આવતીકાલે જે ઢોસા બનશે એ આ જ ખીરાના ઉપયોગથી ઢોસા બનવામાં આવશે. તો આ રીતનું તમે જોઈ શકો છો કે એ લોકોનું બધું સરસામાન આ જગ્યા ઉપર પડ્યો છે અને લાઈવ ખીરું આપણે જોયું કે કઈ રીતે આ જગ્યા ઉપર બને છે. આ જે સામાન છે ઇડલીનો છે. જ્યારે ઇડલી બનશે ત્યારે આખી જે લાઈન છે ને ઇડલીની હશે અને દરેક લોકોને આ બહુ પ્રેમથી જમાડવામાં આવશે. દોસ્તો આપણું ગુજરાતીઓનું ભોજન છે ને સાહેબ ભજીયા વગર અધૂરું કહેવાય બરોબર. કોઈ પણ જમણવાર હોય ને એનો રાજા ભજીયાને ગણવામાં આવે. તો અત્યારે સરસ મજાના પાલક મેથી એવા મિક્સ મસાલો કરીને આ જગ્યા ઉપર છે ને ભજીયા બનાવવામાં આવે છે. તો આપણે જોઈએ કઈ રીતે બને છે. હવે એનું છે ને જો આ રીતનું બનાવવામાં આવ્યું છે બરોબર અને સામેની બાજુએ આદિપુરની ફેમસ આઈટમ બની રહી છે ભાઈ. સન્ના પકોડા. આને શું નામ દીધું છે તમે લોકોએ? મતલબ શું કહેવાય? તન્ના પકોડા. તન્ના પાલકના પકોડા. આપણે એ બાજુ ભજીયા કે આ જગ્યા પર પકોડા કહેવામાં આવે છે. જો વાહ. જય માતાજી. આપણે અહીંયા આજે નખત્રાણા ખાતે શ્રી આશાપુરા યુવક સેવા મંડળ આદિપુર તરફથી આ કેમ્પ કરવામાં આવે છે. છેલ્લા 31 વર્ષથી માતાના મઢ જતા પદયાત્રીઓની સેવા આપણે કરીએ છીએ. આ જગ્યાને આપણે 25 વર્ષ થયા. આજે તારીખ છે 19/9/2025 અને 19/9/2021 અહીંયા રજીસ્ટ્રી થઈ હતી અમારી. અને આપણે અહીંયા 24 કલાક કેમ્પ ચાલે છે જેમાં ચાય કોફી નાસ્તો અને મેડિકલની સારવાર રહે છે. સવારના નાસ્તામાં ઇડલી હોય છે, વડા હોય છે, પછી જમવાનું હોય છે બપોરે. સાંજે આપણા ઢોસા હોય છે. આપણો કેમ્પ એનાથી જ બહુ ફેમસ છે ઇડલી ઢોસા કેમ્પથી. અને સાંજે પાછું જમણવાર હોય છે. એમ 24 કલાકની સેવા આપણે પદયાત્રીઓને અર્પિત કરીએ છીએ. જય માતાજી. આપણા ગ્રુપનું નામ છે શ્રી આશાપુરા યુવક સેવા મંડળ આદિપુર. જય માતાજી.